નથી, ઘણો વિકાસ બાકી છે. યુવાનો રોજગારીનો બહુ મોટો પ્રશ્ન છે. અને રામ ભગવાનનું જે મંદિર બન્યું એમાં અમે બહુ આનંદની વાત થતી અમારા માટે. અમારી બહુ જવાની ઈચ્છા હતી અને ક્યાંક ને ક્યાંક અમને એવું લાગ્યું કે આ વિકાસની સાથે અમની સાથે જવાથી અમારા વિસ્તારમાં વિકાસ થશે. એ ધ્યાનમાં લઈને અમે આજે બીજેપી જોઈન કરી રહ્યા છીએ. હજુ તો કંઈ નક્કી નહીં, પાર્ટી હાઈકમાન્ડ જે નક્કી કરશે. મારી પૂરી તાકાત, મારી પૂરી મહેનત, મારું પૂરું નોલેજ ને મારો સંગઠનનો અનુભવ એ પાર્ટી માટે જાન નિશ્વાર કરી દેશે. કોંગ્રેસ છોડવાનું મુખ્ય કારણ શું રહ્યું? કોંગ્રેસ છોડવાનું મુખ્ય કારણ તો મારી રીતે રિઝાઇન કર્યું છે અને આમની વિકાસની ધારામાં જોડાવા માટે મેં આમાં આવે છે. ના, એવું તો કંઈ છે નથી. અને ઘણી વખત અમારી રજૂઆતો પણ હતી સંગઠનમાં ફેરફારમાં, એ થઈ નહીં. એટલે પછી મેં કીધું ઘડે ઘડે કેટલી વખત કહેવાનું, એટલે અમે નિર્ણય લીધો આ બાજુ કેડર બેઝમાં બીજેપીમાં જોડાવા. અનેકવાર નેતાઓ છોડી રાજ્યસભાના સાંસદ પણ એમને બનાવ્યા કોંગ્રેસે. પાર્ટી લીધા પછી નારાજગી કયા મુદ્દે? કોઈ નારાજગી નથી. આ એક ડેવલપમેન્ટ અને વિકાસની ધારામાં અમારો હાથ જોડીને સેવા કરવાના સહીથી અમે આમાં જોડાયા. જે નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે તેમનું એવું જ કહેવું છે કે કોંગ્રેસમાં રાષ્ટ્રીય નેતૃત્વ સ્થાનિક લેવલ પર ધ્યાન નહીં આપી રહ્યું. એવી કોઈ નારાજગી હતી? હું એટલું જ કહીશ, સંગઠનનો માણસ છું. કાર્યકર મજબૂત, સેનાપતિ મજબૂત, રાજા મજબૂત. અને રાજાને પ્રજા યાદ રાખે છે. એટલે કાર્યકરનું ક્યાં ને ક્યાં માન જળવાવું જોઈએ, એવું મારી એક લાગણી છે. તો આપનું માન ન જળવાયું એવું ના, એવું નહીં. મારા માટે તો કાર્યકરના સંગઠન સૌથી મોટી અપાર શક્તિ છે. ડિસિઝન મેકિંગ અને નિર્ણય શક્તિ મજબૂત સંગઠનની એક બહુ મોટી ડેફિનેશન છે. હવે આપ સમજી શકો છો કે ડિસિઝન લેવું જરૂરી છે. રાહુલ ગાંધી ડિસિઝન મેકર નથી એમ કેવું છે? એવું તો હું કઈથી કહી શકું. મેં કોઈ ટિપ્પણી નહીં કરી શકતો. સંગ્રામ રાઠવા અને તેમના પિતા નારણ રાઠવા પણ અહીંયા જોડાયા છે. સંગ્રામભાઈ, એક વાત તમારી પાસેથી જાણવી છે કે કારણ શું એટલા સમયથી કોંગ્રેસમાં છતાં હવે ભારતીય જનતા પાર્ટીમાં? મારો વિસ્તાર ટ્રાઇબલ બેલ્ટ છે. મારે બહુ સેવા કરવી છે, બહુ કામ કરવું છે, બહુ જ કામ કરવું છે. અને આ વિકાસની ધારામાં મારા હાથ જોડીને મેં આમાં કામગીરી કરવા માટે આમાં જોઈન કરી. પણ વાતો તો એવી આવી છે કે એ જે ટ્રાઇબલ બેલ્ટ છે એમાં ભારતીય જનતા પાર્ટીને સક્ષમ નેતાની જરૂર છે, એટલે આપને લાવવામાં આવ્યા. આદરણીય CR પાટીલ સાહેબ, આદરણીય ગુરુજન દદફે સાહેબ, અમિત શાહ સાહેબ અને મોદીજીનું જે નેતૃત્વ છે એ જોઈને અમને એમ થયું કે ભાઈ વિકાસની ધારામાં અમે આગળ. આપ સહકારી ક્ષેત્રમાં પણ સારું એવી પકડ ધરાવો છો અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છો. નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા. હું નગરપાલિકા પ્રમુખ હતો. મને સરકાર તરફથી બહુ મદદ મળી છે અને અમે બહુ કામ કર્યું છે. અમે જોઈને આજે વિચાર કરો કે વિકાસની ધારામાં અમે જોડાયા. અચ્છા, એક વાત એવી પણ છે કે ઘણા લાંબા સમયથી આ ચાલી રહ્યું હતું. ના, અમે થોડા રિસન્ટલી આપણે ડિસાઇડ કર્યું, થોડો ટાઈમ ડિસાઇડ કર્યો. તો આ સંગ્રામ રાઠવા અને તેમના પિતા નારણ રાઠવા અત્યારે પહોંચી ચૂક્યા છે કમલમ. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો. મારા સહયોગી અવનીશ તિવારી આપને આ સમગ્ર દ્રશ્ય બતાવી રહ્યા છે. ગોરધનભાઈ ઝડફિયા અહીંયા છે, ઉપાધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના. તેઓના જે કેબિન છે, તેઓની ચેમ્બર છે, એની અંદર સીધા જ નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવા અહીંયા પહોંચ્યા છે, બેઠા છે. રાહ જોવાઈ રહી છે એ સમયની કે જે સમય નક્કી કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં અનેક લોકોને જોડવાના છે. તેમની સાથે સાથે નારણ રાઠવા અને સંગ્રામ રાઠવાને પણ જોડવાનો જે સમય નક્કી કરવામાં આવ્યો છે એ સમયે તેમને ભારતીય જનતા પાર્ટીનો ખેસ અને ટોપી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ CR પાટીલ એ પહેરાવી અને તેમનું ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરાવશે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ જે સમય નક્કી કરવામાં આવ્યો છે 7 માર્ચ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જે રાજસ્થાનથી ગુજરાતની અંદર પ્રવેશવાની છે અને ઝાલોદ ખાતે એન્ટર થવાની છે. અને ત્યારબાદ આ તમામ આદિવાસી બેલ્ટના જે જિલ્લાઓ છે 7 થી 8 જેટલા જિલ્લાઓમાં ભારત જોડો ન્યાય યાત્રા ફરવાની છે. અને એ પૈકીનો એક જિલ્લો છોટાઉદેપુર જિલ્લો પણ છે. એ છોટાઉદેપુર જિલ્લામાં જ્યારે આ યાત્રા પ્રવેશે છે અને એના જ ગણતરીના દિવસો પહેલાં જે આદિવાસી સમુદાયના મોટા નેતા છે નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવા, કારણ કે પિતા પુત્ર બંનેનું છોટાઉદેપુર જિલ્લામાં માત્ર નહીં પરંતુ આસપાસના જે જિલ્લાઓ આદિવાસી બેલ્ટ આવેલો છે તેની અંદર ઘણું જ પ્રભુત્વ છે. અને સાથે સાથે વડોદરા
દૂધ સાગર ડેરી જે આવેલી છે તેની અંદર પણ સંગ્રામ રાઠવાની ઘણી જ પકડ છે. સહકારી નેતા તરીકે પણ તેઓ ઘણા લાંબા સમયથી કામ કરી રહ્યા છે અને એવા સંજોગોની અંદર અત્યારે બંને પિતા પુત્રએ કોંગ્રેસ છોડી છે, જે રાજીનામું આજે જ તેમણે લખીને આપી દીધું છે અને હવે તેઓ કમલમ પહોંચ્યા છે અને કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરશે.